યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળી રહ્યા છે અસુરની મહાગાથા એટલે કે રાવણની મહાગાથામાં પરાજિતોની કથની વિશે. સતત 4 મહિનાની દળ મંજલ પછી થાક અને ભૂખના માર્યા અમારા પગ હવે થાકવા લાગેલા. મને એ પણ ખ્યાલ આવી ગયો કે રોજ સવારનું મારું પ્રવચન સાંભળીને મોટા ભાગના સૈનિકો કંટાળી ગયેલા, પણ મેં આ નિયમ તોડ્યો ન હતો. સવાર પડતાની સાથે બધાને ભેગા કરીને મેં બોલવાનું શરૂ કર્યું. આજે આપણે 10 રાજાઓએ કરેલા યુદ્ધની વાત કરીશું, જેના પરિણામે અસુર સામ્રાજ્યનો અંત અને દેવોના શાસનનો ઉદય થયો. શરૂઆતમાં શક્તિશાળી અસુર રાજાઓ માટે દેવો ક્ષુલ્લક જીવડા જેવા હતા, જે વાર તહેવારે રાજ્યોના સીમાડે આવેલા ગામોમાં તોફાન મચાવી જતા. પરંતુ ઇન્દ્રના આગમનથી પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. ઇન્દ્ર માટે તો એ હારે તોય કંઈ ગુમાવવા જેવું ન હતું. આરંભમાં એની પાસે કંઈ હતું જ નહીં, પરંતુ એની ક્રૂરતાની કહાનીઓ ધીમે ધીમે ચારે તરફ પ્રસરવા લાગેલી. હિમાલયના ઉત્તર પશ્ચિમે આવેલા અનેક નાના રાજ્યો પર આક્રમણ કરીને ઇન્દ્રએ ત્યાં વિનાશ સર્જી દીધો. સુંદર શહેરોને બાળીને ત્યાં વસતા એકે એક જણને મારી નાખવાનો એનો નિયમ હતો. સેંકડો મૃતદેહોની ચિંતા પ્રગટાવીને એની આસપાસ નાચતા ગાતા દેવોની વાતો દૂર દૂર સુધી પહોંચી હતી. 10 રાજાઓની બનેલી અસુર સમિતિએ છેવટે જંગલી દેવોને પાઠ બનાવવાનો નિર્ણય લીધો. એમને ખાતરી હતી કે વિશાળ અસુર સેના ચપટી વગાડવામાં ઇન્દ્રની જંગલી પણ નાની ટોકડીને મસળી નાખશે. પરંતુ એમના કમનસીબે યુદ્ધની વ્યૂહરચનામાં ઇન્દ્ર અત્યંત બાહોશ પુરવાર થયો. એ પોતાના નાના સૈન્યની સાથે ગાંધાર હિમાચિત પર્વતમાળામાં જઈને બેસી ગયેલો. અસુરોને જેના પર ગર્વ હતું એ મહાકાય હાથીનું દળ મોટા રથ ગંગા અને સિંધુ વચ્ચેના ખુલ્લા સપાટ મેદાનમાં યુદ્ધ કરવા ટેવાયેલા હતા. ગાંધાર પર્વતની ઊંડી અટપટી કોતરો અને કંદરામાં જઈને અસુરો ક્યારેય લડ્યા ન હતા. ઇન્દ્ર આ જાણતો હતો, એટલે એને વિસ્તારમાં અસુરો સામેથી લડવા માટે આવે ત્યાં સુધી ધીરજપૂર્વક રાહ જોઈ, અને પછી જે થયું એ મેં બ્રહ્મા પાસેથી સાંભળ્યું છે. આટલું બોલતા બોલતા મેં ધૂળમાં ઉત્તર પશ્ચિમ ભારતનો નકશો દોર્યો. બાજુમાં મારા ભાઈઓની સાથે અમારો સેનાનાયક પ્રહસ્ત ઊભો હતો. એ સગપણમાં મારો દૂરનો મામો થતો હોવાનો દાવો કરતો હતો. મને શંકા તો હતી, પણ મારી માતાને ઘણા અસુર સગા વાલા હતા. કદાચ પ્રહસ્ત એનો દૂર દૂરનો ભાઈ થતો હોય એ સાવ અશક્ય ન હતું. જે હોય તે મામા હોવાને નાતે એને કોઈ ખાસ લાભ નહોતો મેળવવાનો. અલબત્ત એની બહાદુરી અને બુદ્ધિના જોરે પ્રહસ્તે અમારા સૈન્યમાં માનભર્યું સ્થાન મેળવી લીધેલું. મારી સામે ઊભેલા સૈનિકોનું ધ્યાન આસપાસ ભટકવા લાગ્યું હતું. મને એમના પર રોષને બદલે દયા આવી ગઈ. એમાંથી મોટાભાગના બાપડા અભણ અને સાવ ગરીબ હતા. એક જમાનામાં ખેતી સુધારકામ કે નાની દુકાનદારી કરનારા આ લોકોએ પરાને માતૃભૂમિ છોડવી પડેલી. મહાબલીએ એમને આશાનું કિરણ બતાવ્યું તો એ બધા આંખો મીચીને એની પાછળ નીકળી પડ્યા. પરંતુ વર્ષોની મહેનત પછી કોઈ આશા ફળીભૂત ન થઈ તો એમને હવે મારા જેવા યુવાન નિરાશ્રિત પણ બહાદુર અને નિર્ભય માણસ પર મીટ માંડી હતી. ઇન્દ્રએ શરૂઆતમાં એ ભૂલ કરી નાખી. સરસ્વતીના કિનારે આવેલા કિલ્લાબંધ પ્રાગ્યનગર પર એને વગર વિચારે હુમલો કર્યો. એના 200 સૈનિકો નગરના મુખ્ય દ્વાર પર બેસી ઘસી ગયા અને બાકીના સૈનિકો સાથે એને પાછલે દરવાજેથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પરંતુ રાજા પ્રમુખે કિલ્લાના ચારેય દરવાજા ખોલી નાખ્યા અને એમાંથી નીકળેલા 500 હાથી, 10,000 પગવાળા તલવારધારી અને ગાડામાં સવાર થયેલા 5-7 તીરદાજો પૂરજોશથી દેવસેના પર તૂટી પડ્યા. અશ્વારૂઢ દેવોએ સામનો તો કર્યો, પણ ખુલ્લા મેદાનોમાં લડવાને ટેવાયેલી વિશાળ અસુર સેના સામે ટકવાનું એમનું ગજુ ન હતું. દેવોને કચ્ચર ઘાન નીકળી ગયો, પરંતુ ઇન્દ્ર એમ સહેલાઈથી મરે એવો ન હતો. એને એની તલવારથી પ્રમુગ્ધના ખભે તલવારનો ઊંડો ઘા મારી દીધો. એ સંજોગોમાં પ્રમુગ્ધે ધાર્યું હોત તો એના સૈનિકો ચપટી વગાડતામાં ઇન્દ્રને ઘેરી લઈને એને મારી નાખવા તૈયાર હતા. પરંતુ અહંકારના માર્યા પ્રમ્યુદે એના સૈનિકોને દૂર ઊભા રહેવાનો આદેશ આપ્યો અને પોતે હાથી પરથી ઉતરીને એકલે હાથે ઇન્દ્ર સાથે લડવા તૈયાર થઈ ગયો.
ઇન્દ્ર તલવારબાજીમાં કુશળ હતો. એને પ્રમદ્યુમ્નને બરાબર લડત આપી. મૂર્ખ અસુરો ગોળ કુંદાળું કરીને ઊભા રહ્યા અને ઇન્દ્રની કુશળતાને પણ તાળીઓ પાડીને વધાવતા રહ્યા. પ્રમયુદ્ધ વીર હતો અને યુદ્ધના સિદ્ધાંતોનો ભંગ કરવાનો વિચાર સુધ્યા એને ન હતો આવ્યો. પણ સામે ઇન્દ્ર માટે આ જીવન મરણનો પ્રશ્ન હતો. નિયમોને નેવે મૂકીને એને તલવાર ચલાવી અને એક તબક્કે પોતાની ઢાલથી એ રીતે ધૂળ ઉડાડી કે થોડી ક્ષણો માટે પ્રમયુદ્ધને કંઈ પણ દેખાતું બંધ થઈ ગયું. આનો લાભ લઈને ઇન્દ્રએ તલવારનો એવો જોરદાર પ્રહાર કર્યો કે ઘાયલ પ્રમયુદ્ધ ભાન ગુમાવીને જમીન પર ઠડી પડ્યો. સંબંધ થઈ ગયેલા અસુરો હજુ કંઈ વિચારી શકે એ પહેલાં તો એમાંથી બીજા 3 જણને તલવારથી વાઢી નાખીને ટોળાને ચીરતો ઇન્દ્ર ત્યાંથી નીકળી ગયો અને ઘોડા પર બેસીને બાકી રહેલા દેવ સૈનિકો સાથે પલાયન પણ થઈ ગયો. બોલતા બોલતા સહેજ રોકાયો. કોઈ પણ પરાજિત રાજાની કથા સાંભળતી વખતે મને તો એ જ પ્રશ્ન થાય કે એની મૂર્ખાઈ અને ઘમંડ આ બેમાંથી પરાજય માટે વધુ શ્રેય કઈ વસ્તુને આપવું. પ્રહસ્તે કંટાક્ષમાં કહ્યું, સાવ સાચું કહ્યું, બોલીને મેં વાત આગળ ચલાવી. એ પ્રસંગ પછી પ્રમયુદ્ધે ભૂતકાળ વિચારે પાડીને પોતાનું રાજ્ય ચલાવવામાં વધુ ધ્યાન આપ્યું. હોત તો અસુરોનું ભલું થાત, પણ કમ ભાગ્યે પ્રમયુદ્ધની વિવેક બુદ્ધિ પર એનો અહમ સવાર થઈ ગયો. પ્રાજ્ઞ છીનભીન થઈ જતાં બચી ગયું. દેવસેનાનું કચ્છર ધાન નીકળી ગયો. આ બધી વાતથી રાહત અનુભવવાને બદલે પ્રમયુદ્ધે તો એક જ વાત યાદ રાખી કે શૂરવીર તરીકેની એની છબીને દાગ લાગી ગયો. એ સમયકાળમાં કોઈ અસુરને વંશ પરાગત રાજા બનવાનો અધિકાર નહોતો મળતો. રાજ્યમાં જે સૌથી કુશળ પ્રતાપી યોદ્ધા લાગે એને લોકો પોતાના રાજા તરીકે ચૂંટતા હતા. કદાચ પ્રમયુદ્ધને લાગ્યું હશે કે પ્રજા હવે એને રાજગાદીને લાયક નહીં ગણે. પોતાની પ્રતિષ્ઠા પાછી સ્થાપિત કરવા માટે પ્રમયુદ્ધ મરણ્યો થયો. એ માટે એને જે પગલાં લીધા એ છેવટે ઘાતક અને પુરવાર થયા. આટલું કહીને હું પાણી પીવા માટે અટક્યો. તમારી સેના જીતી જાય પછી સામેવાળો તમારાથી શસ્ત્ર ચલાવવામાં બધું બળ્યો પુરવાર થયેલો એની વાતનું કોઈ મહત્ત્વ નથી. પણ અભિમાની અસુરો આ વાત સ્વીકારી નહોતા શકતા. પ્રહસ્ત બોલ્યો, મારા માણસો હવે એક ચીતે સાંભળી રહ્યા હતા. મેં વાત આગળ વધારી. ઇન્દ્રના સગડ શોધવા માટે રાજાએ 4 દિશામાં એના ગુપ્તચરોને મોકલ્યા અને પોતાને ત્યાં અસુર રાજાઓની બેઠક બોલાવી. 10 રાજાઓની બનેલી આ સમિતિમાં બેઠક આમ તો વર્ષમાં એકવાર મળતી. કરવેરા, નદીઓના પાણીને વહેંચણી અને સામાજિક રિવાજોથી માંડીને કારીગરો અને કલાકારોને આપલે વિશે આ બેઠકમાં ચર્ચા થતી હતી. કોઈ ખાસ કારણસર તાબડતોડ બધાએ ભેગું થવું પડે એવું જો કે ભાગ્યે જ બનતું, સિવાય કે કોઈ રાજ્ય પર દુશ્મનના આક્રમણનો ભય ઊભો થાય. દરેક અસુર રાજ્યને પોતાનું સૈન્ય હતું, પણ એમાં જે હતા એમને સૈનિકો કહેવા કે નહીં એ નક્કી કરવું મુશ્કેલ હતું. પણ આ એક વિચિત્રતા હતી કે મહાન યોદ્ધાઓ એમના બાવડાના જોરે વિજય મેળવી લેતા. સિંધુ ગંગાના વિશાળ સપાટ પ્રદેશોમાં સ્થાયી થયા બાદ જાણે એમના શૌર્ય અને શસ્ત્રોને કાટ લાગી જતો. અસુરોના રાજ્યમાં સંગીત, નૃત્ય અને સ્થાપત્ય જેવી કલાઓ જેટલી ખીલતી હતી, સામે યુદ્ધ કલા એટલી જ બુદ્ધિ થતી જતી હતી. એક સમયે જંગલી કુર ગણાતા અસુરો અહીં આવ્યા બાદ ભોગ વિલાસમાં રચ્યા પચ્યા રહેવા લાગેલા. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.